હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરું છું વાલના શાકની રેસીપી. તો આપણે એને રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે આપણે હવે એમાં મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી અને બાફા મૂક્યા છે. પછી કૃષ્ણાની સાથે રમવા આવી ગયા છે. તો જુઓ, કૃષ્ણા અત્યારે ટબમાં રમી રહ્યો છે. એને કોઈ એક જગ્યા પર બેસીને રમવાનું હોતું નથી. ઘડીક અહીંયા તો ઘડીક ત્યાં હાઈ કરે છે અને એવી રીતના રમે છે. અને ઘડીક ઊભો થાય ને બેસે ને એવી રીતના ટાઈમ પાસ એનો થઈ જાય છે, એનો પણ ને આપણો પણ. હા, અને પછી હવે વાલ બફાઈ ગયા છે સરસ મજાના. તો 2 પરી તેલ મૂક્યું છે અને એમાં હવે આપણે રાઈ ઉમેરીશું. રાઈ, જીરું, પછી તમાલપત્ર ઉમેર્યું છે અને મીઠો લીમડો, અને સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સતળાઈ ગયા પછી એમાં આપણે ટમેટાં ઉમેરીશું અને ટમેટાને સરખી રીતે મિક્સ કરી લીધા છે. અને પછી એમાં આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને બધા મસાલા એડ કર્યા છે. અને કોઈ પણ ગરમ મસાલો કે કાંઈ પણ ખડા મસાલા નાખ્યા વગર પણ સરસ શાક બને છે. અને પછી આપણે થોડુંક લસણવાળું ચટણી એડ કરી છે. અને એ સતળાઈ ગયા પછી આપણે નાની ચમચી ચણાનો લોટ એડ કર્યો છે અને સરસ રીતે એને શેકાવા દીધો છે. અને પછી આપણે એમાં વાલ એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી એમાં લીંબુનો રસ અને થોડી ખાંડ એડ કરી છે. અને તમે ઈચ્છો તો એમાં આપણે લીંબુ, આંબલી અને ગોળ પણ એનું પાણી એડ કરી શકો છો. અને 1 થી 2 મિનિટ સરખી રીતે ચડવા દીધું છે. અને પછી ધાણા ભાજી એડ કરી છે. તો તૈયાર છે આપણું સરસ મજાનું વાલનું શાક. તો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ.